લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના સણાવિયા ગામ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. થરાદ તાલુકાના સણાવિયા ગામે આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે થરાદના મામલતદાર ખેમાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તાલુકા પંચાયત સભ્યો ઈશ્વરભાઈ ચૌહાણ, અરજણભાઈ ચામુડ, જોરાભાઈ ઠાકોર, પટેલ મુકેશભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર ખેમાભાઈએ શિક્ષણના વધતા વ્યાપ અંગે વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે શાળામાં બાળકોના શિક્ષણ અને સંસ્કારની જવાબદારી શિક્ષકો નિષ્ઠાપૂર્વક નિભાવે છે, ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકને ઘરે હકારાત્મક વાતાવરણ આપીને નિયમિત શાળાએ મોકલવા જોઈએ. શાળાની બાલવાટિકામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત રમતગમત સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મામલતદારના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાહેબશ્રીએ શાળામાં સુંદર શિક્ષણ કામગીરી જોઈને બાળકોના શિક્ષણ વિકાસ યોગ્ય ભેટ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં શાળા પરિસરમાં વૃક્ષ વાવીને ગામ લોકોએ પર્યાવરણ ઉછેરનો પણ સંદેશ આપ્યો હતો. શાળાના બાળકોને સતત કાયમી માટે નિઃશુલ્ક પાણીની સેવા આપતા અરજણભાઈ રાજપૂતનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મામલતદાર ખેમાભાઈએ શાળામાં નવા નિર્માણ પામેલા લેબોરેટરી રૂમનું રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમના અંતે શિક્ષણના પ્રચાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અહેવાલ રાજપૂત ફલાભાઈ વાવ, થરાદ.